જો આપણું આ લગ્ન પ્રસંગમાં બનતું શાક એટલું મસ્ત ટેસ્ટી બન્યું છે અને નવી રીતે મેં બનાવ્યું છે. આના બધા હું તમને નવી રીતે બનાવી છે. તમને એની રીત આખી હું તમને પૂરી બતાવું અને આખો તમે મારો વિડીયો જોજો. ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. હલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હું એક નવી પ્રકારનું બટાકાનું શાક રસાવાળું લઈને આવી છું. તો હું આ રેસીપી માટે તમને પૂરી વિડીયો જોજો. તમને પૂરી રેસીપી હું બતાવીશ. આ સિંગદાણા હું શેકું છું. સિંગદાણા શેકાઈ જાય પછી આપણે તલ અંદર 2 ચમચી નાખીને શેકી લેવાના. સિંગદાણા બહાર કાઢ્યા પછી આપણા સિંગદાણા શેકાઈ ગયા છે તો મેં થાળીમાં ઠંડા કરવા મૂક્યા. હવે આમે મેં વરિયાળી 2 ચમચી તલ, 1 ચમચી વરિયાળી અને 1/2 ચમચી મેથી લીધી છે. એ બધું આપણે શેકી લઈએ. ગેસ બંધ કર્યા પછી શેકીએ છીએ ગરમ કઢાઈમાં. એટલે ગરમ કઢાઈ હોય એટલે તરત બધું શેકાઈ જાય. તેલ તરતર થાય છે ને તલ. મિત્રો, તમે મારી આખી પૂરી વિડીયો તમે ધ્યાનથી જોજો. તમને એટલું મસ્ત ટેસ્ટી શાક આજે હું બતાવીશ અને એટલું ટેસ્ટી શાક તમે બનાવશો તો મારા જેવું જ ટેસ્ટી શાક તમને બનશે. અને મારા ઘરમાં જે ખવાય છે એ રીતે જ હું બનાવીશ. એટલું મસ્ત ટેસ્ટી શાક બનશે આ. અને હા મિત્રો, આ જોયા પછી તમે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાની ભૂલતા નહીં. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. જો હવે આપણું બધું આ શેકી કાઢેલું બધું ને બધું ઠંડુ થઈ ગયું છે અને સિંગદાણાના ફોતરા કાઢી દીધા છે. હવે હું એને ક્રશ કરી દઉં. જુઓ ફ્રેન્ડ્સ, આપણું આ તેલ આવી ગયું છે. હવે હું તેમાં રાઈ અને જીરું 2 નાખવાનું, થોડું હિંગ નાખવાની, મરચાં નાખવાના. જો આપણે આ સિંગદાણા તલનો ભૂક્કો કરી એ નાખી દેવાના. બળી ના જાય એટલા માટે પાણી રેડી દેવાનું. આપણે રસાવાળું તો શાક કરવાનું જ છે. હવે ફ્રેન્ડ્સ, આપણે આમાં 2 ચમચી મોટી દહીં લેવાનું છે. દહીંમાં આપણે મસાલા કરવાના. તેમાં મેં 1.5 ચમચી નાખવાનું. ચમચું હળદર થોડી માપની નાખવાની અને ધાણા જીરું નાખવાનું. આપણે આમચૂર પાવડર પણ આમાં નાખી દેવાનો 1 ચમચી. આપણે આ ગોળ નાખી દેવાનો અને હવે આપણે આ દહીંનું મિશ્રણ નાખી દઈશું. જો આપણે હલાઈ કરીશું તો ગોળ પણ ઓગળી જશે અને આપણા દહીંને ફોદા પણ નહીં થાય. તો આપણે આ 1/2 ચમચી ગરમ મસાલો નાખવાનો અને 1 ચમચી આપણે આ કાશ્મીરી મરચું નાખવાનું કલર માટે. મિત્રો, હવે આપણે મીઠું છેલ્લે નાખવાનું. આપણે બટાકાના ભાગનું મીઠું નાખ્યું છે એટલે આમાં આનાના જેટલું જ નાખવાનું છે, ગ્રેવી જેટલું જ. જો આપણે ગ્રેવી તૈયાર છે ને મસ્ત. જો આપણું તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે આ બટાકા નાખી દેવાના. બટાકાના મેં હળદર અને થોડું મીઠું નાખી અને બાફી દીધા છે. એટલે વ્હાઈટ ના લાગે, બટાકા અંદર આમાં ભળી જાય. જો બનીને મસ્ત. હવે થોડી વાર આપણે થવા દઈશું. જો મિત્રો, આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. હવે આટલો જ રસો રાખવાનો. પછી એ તો પડે જાડું થઈ જશે. ખાવા બેસે ત્યાં સુધીમાં તો મસ્ત સરસ થઈ જશે. જો આટલો જાડો રસો છે અને આનાથી વધારે જાડો રસો થશે. તો મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી અને તમે મારી રેસીપી તમે જોતાં તમને થાય તો તમે મારી રેસીપીને લાઈક, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, અવશ્ય કરજો. કારણ કે એક વિડીયો બનાવવામાં બહુ જ તકલીફ પડે છે, વાર લાગે છે એક વિડીયો બનતા. તો તમે પણ મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ બીજી વિડીયો બનાવીએ નવી. ત્યાં સુધી આવજો. બાય.